चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव प्रियानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मुनि। હવે આજના સેશનમાં આજે આપણે આત્મનિવેદનનો સ્વરૂપ જોવાનો છે. પેજ નંબર જે છે 192 છે. પેજ નંબર મળ્યું બધાને? 192 છે પેજ નંબર. હા, સરસ. શૈલેષભાઈ, વિડીયો ઓન રાખવો પડશે, કમ્પલસરી છે. જી આજે મારાથી પોસિબલ નહીં છે વિડીયો ઓન કરવો, તો હું એમને મોડ્યુલ. ઓકે ઓકે, હા ઠીક છે. તો આજના પ્રસંગમાં આત્મનિવેદન ઉપર ચર્ચા કરવાની છે. સૌથી પહેલા અહીંયા લાલુ ભટ્ટજી શું કહેવા માંગે છે એ આપણે જોઈ લઈએ. આત્મનો જીવસ્ય સપરિકરસ્ય નિવેદનમ ભગવત સેવોપયોગી સમર્પણમ આત્મનિવેદનમ. એનો અર્થ શું થાય? આત્મનો જીવસ્ય, જે આપણી આત્મા છે એનો, અને સપરિકરસ એટલે આપણા પોતાનો જે પરિવાર છે સમસ્ત, અને આપણો જે બધો પરિકર છે એટલે આપણી જે સામગ્રી, આપણી પાસે જે આપણી વસ્તુ છે એ સાથે પ્રભુને નિવેદન કરવું, અર્થાત બધાને ભગવાનની સેવાના ઉપયોગ માટે પૂર્ણ રૂપથી સમર્પિત કરી દેવું, આને આત્મનિવેદન કહેવાય. સૌથી પહેલા આપણે આત્મનિવેદનની આપણે એક ચર્ચા કરી લઈએ. આત્મનિવેદનનો સંધિ વિચ્છેદ અને સમાસ. આત્મનિવેદન સંધિ વિચ્છેદ કેવી રીતે થશે કે આત્મ પ્લસ નિવેદનમ, એટલે વ્યાકરણની દૃષ્ટિથી આમાં ષષ્ઠી પુરુષ તત્પુરુષ સમાસ છે. એટલે આત્મનઃ નિવેદનમ, અર્થાત આપણે નિવેદન કરવા, પોતાની જાતની સોંપણી કરવી, એને આત્મનિવેદન કહેવાય. અને આપણે ત્યાંની લેંગ્વેજમાં આને સમર્પણ કહેવાય. આત્મદેવને નિવેદન એટલે સમર્પણ. તમે માર્યાદિક ભાષામાં એને આત્મનિવેદન કહો, આપણી ભાષામાં એને આપણે સમર્પણ કહીએ. આમાં બે પદ વપરાયા છે, આત્મા અને નિવેદનમ. બંને પદોનો તાત્પર્ય આપણે જોઈએ. આત્માનો અર્થ અહીંયા આત્મા નથી. આત્માનો અર્થ અહીંયા આત્મા નથી. શું હોઈ શકે? આત્માનો અર્થ અહીંયા શું થશે કે જે કાંઈ પણ જે આપણી પાસે છે, જેની સાથે આપણું મેં એટલે હું જોડાયેલું છે,
અને મારું જોડાયેલું છે. ટૂંકમાં કહીએ તો અહંતા અને મમતા. જે કોઈ પણ વસ્તુ, જે કંઈ પણ વસ્તુ આપણી પાસે છે, જેની સાથે આપણું હું જોડાયેલો છે, અને મારું, હું અને મારો જોડાયેલો છે, અહંકાર અને અહંતા અને મમતા. જેવી રીતે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પરિવાર, સંપત્તિ, જે કંઈ પણ આપણું જોડાયેલું છે, એને અહીંયા આત્મા શબ્દથી દ્યોતિત કરવામાં આવી રહ્યું છે. એને આત્મા કહેવાય. અને નિવેદનનો અર્થ શું થાય છે? સોંપવું. એટલે વગર કોઈ શરતે, કોઈ શરત રાખ્યા વગર જેટલી પણ આપણી વસ્તુઓ છે, જેવી રીતે મેં તમને ગણાવી કે આપણું શરીર, આપણી ઇન્દ્રિયો, આપણો મન, આપણો પરિવાર અને આપણી સંપત્તિ, જેની સાથે પણ આપણું હું અને મારું જોડાયેલું છે, એ બધી વસ્તુઓનો ભગવાનના ચરણોમાં અર્પિત કરી દેવું. અને આ સ્વીકાર કરી લેવું કે આ મારું નથી, તમારું જ છે. ખ્યાલમાં આવ્યું? આજનો જે વિષય છે, બહુ ધ્યાનથી સાંભળવા જેવો વિષય છે, એટલે મેં કહ્યું કે ક્લાસ મિસ નહીં કરતા. કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક અહીંયા લાલુ ભટ્ટજી ક્વેશ્ચન ઉપાડવાના છે. એટલે આ બધી પદોની અન્ડરસ્ટેન્ડિંગ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. પોઈન્ટ નંબર 3, પોઈન્ટ નંબર 3, આત્મનિવેદનનો વાસ્તવિક સ્વરૂપ. આત્મનિવેદનનો વાસ્તવિક સ્વરૂપ શું હોઈ શકે? આત્મનિવેદનનું વાસ્તવિક સ્વરૂપ એ છે કે હું આપનો છું, અને મારી પાસે જે કંઈ પણ છે એ આપનું છે. આ આત્મનિવેદનનો વાસ્તવિક સ્વરૂપ છે. જેવી રીતે આનો દૃષ્ટાંત કેવી રીતે આપણે લઈ શકીએ કે જેવી રીતે એક નદી સમુદ્રમાં મળીને પોતાનું અસ્તિત્વ ગુમાવી નાખે, હવે એ નદીનો સ્વતંત્ર અસ્તિત્વ કાયમ નથી રહેતો, એ નદી સમુદ્રમાં મળી જાય છે. એવી રીતે જ્યારે ભક્ત પોતાની ઈચ્છાને ભગવાનની ઈચ્છામાં વિલીન કરી નાખે છે, એનું નામ આત્મનિવેદન છે. એટલે ભક્તની ભીતર કોઈ નિજી કામના, કોઈ એની પર્સનલ કામના શેષ નથી રહેતી. એને આપણે આત્મનિવેદનનો વાસ્તવિક સ્વરૂપ સમજવું. આ આત્મનિવેદનનો વાસ્તવિક સ્વરૂપ આજની તારીખમાં, આજની ચાલુ ખાતામાં જે આપણે આત્મનિવેદન સમજી રહ્યા છીએ, જેનો આપણે બ્રહ્મસમન સાથે કનેક્શન છે, આજની તારીખમાં અપાતા બ્રહ્મ સંબંધો અને લેવામાં આવતા બ્રહ્મ સંબંધો, એનો આત્મનિવેદન સાથે દૂર દૂર સુધી સંબંધ નથી. કારણ કે આ શરતને એ લોકો પૂરી નથી કરતા. ख्याल में आयो ना तुमने? या को तो हिंदी में समझाने की जरूरत नहीं है ना कपिलाबेन? जी जी बहुत अच्छे से समझा। दंडो આ શા માટે આત્મનિવેદન કરવાનો હોય? પોઈન્ટ નંબર 4, આત્મનિવેદનનું મહત્વ શું? શા માટે આત્મનિવેદન કરવામાં આવે એનું કારણ પણ સમજવાનો પ્રયાસ કરો. પેલો કારણ અહંકારનો નાશ. શું અહંકારનો નાશ એટલે? જ્યારે આપણે આત્મસમર્પણ કરીએ, જ્યારે આપણે આત્મનિવેદન કરતા હોઈએ છીએ, ત્યારે હું અને મારું, આનો જે અહંકાર છે, આનો જે સૂક્ષ્મ અહંકાર છે, આત્મનિવેદન એને જડથી મટાડી નાખે. જડથી મટાડી નાખે. અહંકારનો નાશ પહેલો ફાયદો છે આનો.
બીજો પરમ નિર્ભયતા. આનો બીજો ફાયદો આત્મનિવેદનનો શું થાય? પરમ નિર્ભયતા. પરમ નિર્ભયતા એટલે કે જ્યારે બધું જ ભગવાનનું થઈ જાય તો જીવ જે છે ગુમાવી નાખવાનું જે ભય છે એનાથી મુક્ત થઈ જાય છે. એને પછી કઈ ગુમાવવું નથી, કારણ કે બધું જે કઈ પણ છે ભગવાનનું જ છે. અને સંપૂર્ણ રીતે નિશ્ચિંત અને નિર્ભય થઈ જાય છે. ખ્યાલમાં આવ્યું ને? અને ત્રીજું આત્મનિવેદનનું મહત્વ જે છે એ છે કે સર્વસ્વ સમર્પણ. સર્વસ્વ સમર્પણ એટલે આ જીવની સર્વોચ્ચ શરણાગતિ છે. આ જીવની સર્વોચ્ચ શરણાગતિ છે, જ્યાં ભગવાન પોતે જીવનું ઉત્તરદાયિત્વ સંભાળી રહ્યા છે. એને આપણે સર્વસ્વ સમર્પણ કહીએ. હવે પોઈન્ટ નંબર 5, નવધા ભક્તિમાં આત્મનિવેદનનું સ્થાન. નવધા ભક્તિમાં આત્મનિવેદનનું સ્થાનને આપણે કેવી રીતે સમજીએ કે આત્મનિવેદનનું સ્થાન જે છે 9મો સ્થાન છે. છેલ્લી ભક્તિ આત્મનિવેદન છે. અને આત્મનિવેદન જે છે એ સાધનાનો લક્ષ્ય છે, સાધ્ય છે. સાધન નથી, સાધ્ય છે. સાધન અને સાધ્યમાં ભેદ તમને સમજમાં આવે છે? જ્યારે મારે કોઈ વસ્તુ લેવી હોય, ધારો કે કઈ મારે મોબાઈલ લેવો હોય, તો પૈસા જે છે એ સાધન છે અને મોબાઈલ સાધ્ય છે. એવી જ રીતે આત્મનિવેદન સાધ્ય છે, જે 8 સોપાનો દ્વારા શ્રવણથી લઈને સખ્ય ભક્તિ સુધીના જે 8 સોપાનો નું વર્ણન આપણે જોયું, એ સોપાનો દ્વારા અષ્ટભક્તિ દ્વારા આત્મનિવેદન રૂપા ભક્તિ આપણે પ્રાપ્ત કરવાની છે. એ લક્ષ્ય છે આપણું. પોઈન્ટ નંબર 6, છઠ્ઠું પોઈન્ટ. છઠ્ઠું પોઈન્ટ એમાં શું આવે કે આનો લૌકિક દૃષ્ટાંત અને આત્મનિવેદનની જે તુલનાત્મક તાલિકા છે એને એ તો આપણો પાંચમો પોઈન્ટ આવ્યો ને. ત્યાં જે પાંચમું આયા છઠ્ઠું પોઈન્ટ. नहीं જે अहंकार का नाश परम निर्भरता. એક વાત કહું, ફરીથી સાંભળો. હા. આત્મનિવેદનનો સંધિ વિચ્છેદ અને સમાસ, આ પહેલું પોઈન્ટ. બીજું, બંને પદોનું તાત્પર્ય. ત્રીજું, આત્મનિવેદનનું વાસ્તવિક સ્વરૂપ. ચોથું, આત્મનિવેદનનું મહત્વ. પાંચમું, નવધા ભક્તિમાં આત્મનિવેદનનું સ્થાન. અને છઠ્ઠું જે છે લૌકિક દૃષ્ટાંત અને આત્મનિવેદનની તાલિકા. આપણે લૌકિક દૃષ્ટાંત સાથે આત્મનિવેદનનો સ્વરૂપ સમજવાનો પ્રયાસ કરીએ, કેવી રીતે થાય, એમાં આધાર શું રહેશે. પેલો આધાર લૌકિક લૌકિક દ્રષ્ટાંત શું કીધું? લૌકિક દૃષ્ટાંત અને આત્મનિવેદનની તુલનાત્મક તાલિકા. હા. આનો ટેબલ મેં બનાવ્યો છે. ફર્સ્ટ પોઈન્ટ જે છે આધાર. કયા આધારથી આપણે, મુખ્ય બિંદુ શું છે? એટલે પહેલો પોઈન્ટ આવશે મેં, એટલે હું નો વિલય. હું ઇન્વર્ટેડ કોમર્સમાં, હું નો વિલય. પહેલો લૌકિક દૃષ્ટાંત હું નો વિલય. આમાં લૌકિક દૃષ્ટાંત કયા આવશે?
જે રીતે વિવાહમાં કન્યા પોતાનું ગોત્ર અને પોતાની સ્વતંત્રતા છોડીને નવા પરિવારમાં જ્યારે પ્રવેશ કરે છે એ આત્મનિવેદન છે. આનો આત્મનિવેદન સાથે કેવી રીતે સરખામણી થાય કે ભક્ત પોતાનું લૌકિક અહંકાર અને પદ પ્રતિષ્ઠા મટાડીને પોતાને પૂર્ણતઃ પ્રભુનો અંશ માની લે છે કે હું પ્રભુનો અંશ છું. અને એને આપણે ત્યાં બહુ સરસ રીતે મહાપ્રભુએ સમજાવ્યું છે કે જ્યારે આપણે અષ્ટાક્ષર મંત્રને બ્રહ્મ સમાન મંત્રને અંતમાં આપણે કહીએ છીએ દાસોહમ, આમાં સોહમ ની પેલા દા લગાડીએ છીએ. જે ઈ છે એ જ હું છું, એમાં અહંકાર છે. પણ જયારે આપણે દા લગાડીએ કે હું દાસ છું, તો તમે પોતાની જે સત્તા હતી, પોતાનો જે અહંકાર હતો, એને પૂર્ણ રીતે પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરી દીધું કે હવે હું તો છું, પણ હું પ્રભુનો દાસ છું. હવે મારો સ્વતંત્ર અસ્તિત્વ મારો સ્વતંત્ર જે અહંકારનો વિલય મેં કરી દીધો, હું નો વિલય થઈ ગયો. હવે હું નથી, હું દાસ છું. એમ પેલા હું જે કઈ પણ હતો, પોપટભાઈ, અમતાભાઈ, કઈ પણ મારું નામ હોય, પણ હવે હું દાસ છું. આ મારી ઓળખાણ છે. હવે એઝ એ સેવક મારી ઓળખાણ હવે ગણવામાં આવશે. જેવી રીતે એ વિવાહમાં જે કન્યા પરણીને આવી, તો હવે એની ઓળખાણ, એની અટક, એની સરનેમ બધું બદલાઈ ગયું કે નહીં? બદલાયું કે નહીં? એવી જ રીતે એટલે મેં લૌકિક દ્રષ્ટાંતે આપ્યો. બીજો આધાર મારું નો ત્યાગ. જે કઈ પણ મારું છે એનો ત્યાગ, એટલે સ્વામિત્વનો ત્યાગ. સ્વામિત્વનો ત્યાગ એટલે કેવી રીતે આપણે એને સમજીશું? જેવી રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને વગર કોઈ શરતે સોંપી દે છે પોતાની સંપત્તિ, એના ટ્રાન્સફર ઓફ ઓનરશિપ, એટલે તમારો એનો જે પ્રોપર્ટી ઉપર જે રાઈટ છે એ ટ્રાન્સફર કરી દે છે, એને આપણે આત્મનિવેદન કહીએ. હવે એ વસ્તુ મારી નથી. જેવી રીતે આને લગ્નના ઉદાહરણથી પણ સમજી શકાય છે કે લગ્ન થયા પછી જે કઈ પણ ઘરમાં છે એ બધું મારું નથી. જેની સાથે મારા લગ્ન થયા એનું પણ છે. એટલે ન મારું નથી, તારું નથી, આપણું છે. આ જે સમજ ડેવલપ થાય છે એને આત્મનિવેદનથી આપણે ઓળખી શકીએ કે બ્રહ્મસમાન થયા પછી આપણા ઘરમાં જે કઈ પણ વસ્તુ છે એ આપણી પણ છે અને પ્રભુની પણ છે. એમાં મર્યાદા કેવી રીતે છે કે પેલા પ્રભુ ભોગ કરી લે એ વસ્તુનો, અને પછી આપણે એ વસ્તુનો ભોગ કરીએ. આ દાસ ધર્મની મર્યાદા છે. ત્યાં પાતિવ્રત્ય ધર્મની મર્યાદા છે, અહીંયા દાસ ધર્મની મર્યાદા છે, બાકી અંતર નથી. એવી રીતે ભક્ત પોતાનો શરીર, પોતાનો પ્રાણ, પોતાની ઇન્દ્રિયો, પોતાની ધન સંપદા બધા ઉપરથી પોતાનો અધિકાર છોડી દે છે અને બધી જ વસ્તુને ઠાકોરજીની માની લેવું છે. આનું નામ આત્મનિવેદનમ. હવે તમે કયો, આ અર્થમાં આપણે જીવી રહ્યા છીએ આત્મનિવેદનને?
આજની તારીખમાં આપણે જીવી રહ્યા છીએ? નથી જીવી રહ્યા. ત્રીજું અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આત્મનિવેદનનો, ઈચ્છાનો સમર્પણ. ઈચ્છાનો સમર્પણ. એટલે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે પ્રેમ ગાઢ થઈ જાય, એટલું ગાઢ થઈ જાય કે એમાંથી એક આમ કહેતો હોય કે જે તારી મરજી એ જ મારી મરજી, અલગથી કોઈ એના હૃદયમાં ચાહ શેષ ના રહેતી હોય, આ જયારે ઈચ્છાનો સમર્પણ કરતો હોય ને, એ આત્મનિવેદન છે. એટલે હું તમને આત્મનિવેદનને ઓળખવાની બધી તરકીબો બતાવી રહ્યો છું. કેવી રીતે ઓળખવું આત્મનિવેદનનું, કેવી રીતે તમે તમારા હાથમાં બધા થર્મામીટર આપી રહ્યો છો કે એનાથી તમે ટેસ્ટ કરી શકો કે મેં આત્મનિવેદન પ્રભુને કર્યો છે કે નથી કર્યો. એનો નામ ઈચ્છાનો સમર્પણ. ઈચ્છાનો સમર્પણ. ન કેવલ તમારો અહંકાર, ન કેવલ તમારો મમકાર, પણ તમારી ઈચ્છાનો પણ સમર્પણ તમારે પ્રભુના ચરણારવિંદમાં કરવું જોઈએ. તમારી ઈચ્છા. અને એક વાત કહું, આનો એક બેસ્ટ એક્ઝામ્પલ આપણે ત્યાં છે સંપ્રદાયમાં. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે ગુસાઈજીને વીણા વાદન કરવાનું બહુ શોખ હતો અને બહુ સરસ વીણા વાદન કરતા હતા. પણ વીણા વાદન કરતા કરતા એમની આંગળીઓ, આપશ્રીની આંગળીઓ એટલી કઠોર થઈ જતી, તો મહાપ્રભુજી આજ્ઞા કરી કે તારી આંગળી બહુ કઠોર થઈ જાય છે અને તારી જો ઠાકોરજીને સ્પર્શ કરે છે તો ઠાકોરજીને એ કદાચ ખુશતી હશે, ઠાકોરજીને સોહાવતી નહીં હોય. ગુસાઈજીએ તે જ દિવસે વીણા વાદન કરવાનું મૂકી દીધું કે મારે નથી કહું. આને ઈચ્છાનો સમર્પણ કહેવાય કે જે મને ગમતું હોય એ પણ હું ન કરું, જો તને એના કારણે તકલીફ થતી હોય તો. આને સમર્પણ કહેવાય ને. અને કાઉન્ટર પાર્ટમાં નવનીત પ્રિયાજીનો પણ ગુસાઈજી માટે એ તબક્કાનું સમર્પણ હતું, જેને તમે પોતે ફીલ કરી શકો કે જ્યારે એક વખત શ્રીનાથજીના એટલે નવનીત પ્રિયાજીના રાજભોગમાં શાકનો ડંઠુલ આવી ગયો તો ગુસાઈજીને વૈરાગ્ય આવી ગયો કે હું અમે સંન્યાસ લઈ લેશું, કે પેલા જેવી રીતે સેવા થતી હતી હવે તો આપણે કરી જ નથી શકતા. તો જયારે સેવા નથી કરી શકતા તો આપણે સેવાથી સંન્યાસ લઈ લેવો છે. તો ગિરધરજીથી આજ્ઞા કરી કે ને તું મારો ધોતી ઉપરના ગેરવા રંગમાં રંગીને સૂકવી દેજે. અને પછી સ્નાન કરીને પધાર્યા તો પોતાની ધોતી અને ઉપરના સાથે નવનીત પ્રિયાજીનો તનિયો પણ લટકતો જોયો, સુકાતો જોયો. ગુસાઈજી આજ્ઞા કરી કે આ શું છે? તો નવનીત પ્રિયાજી આજ્ઞા કરી કે તમે જ્યાં જવાના ત્યાં હું જવાનો, તમને મૂકીને હું કેવી રીતે રહી શકું. આને સમર્પણ કહેવાય, ઈચ્છાનો સમર્પણ. આપણે પ્રભુ માટે શું સેક્રિફાઈસ કરી શકીએ એ આપણે જોવાનું વિષય છે. ખ્યાલમાં આવ્યું ને? ભક્તની પોતાની કોઈ સ્વતંત્ર કામના નથી રહેતી, પ્રભુની ઈચ્છા જ એની ઈચ્છા છે. જીવનમાં આ ભાવ જ્યારે સ્થિર થઈ જાય એને આપણે આત્મનિવેદનથી ઓળખીએ. આ આત્મનિવેદનનો ત્રીજો થર્મામીટર. હવે ચોથી વાત તમે ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો. ચોથી વાત કઈ આવે એમાં? ચિંતા અને ભયનો અંત. ये एक बार रिपीट कीजिए। क्या? ये वाला भय और उसके पहले क्या था? चिंता और भय को अंत. हाँ,
જ્યારે આપણે આપણી કોઈ જવાબદારી કોઈ મોટા ઉપર સોંપી દેતા હોઈએ તો આપણે ભયમુક્ત થઈ જઈએ કે નહીં? એ બધું ઈ સંભાળશે. એવી જ રીતે જીવ જ્યારે પોતાનો સર્વસ્વ બ્રહ્માંડના સ્વામીને સોંપી દે છે, ત્યારે એના જીવનમાં આવતા બધા જ ભય, તણાવ અને ચિંતાઓ સદાના માટે ખતમ થઈ જાય. જીવને આટલો વિશ્વાસ પોતાના પ્રભુ ઉપર હોવો જોઈએ. ખ્યાલમાં આવ્યું ને? આ ચોથી વાત આત્મનિવેદનની. અને લાસ્ટ, પૂર્ણ વિશ્વાસ. એટલે આ 5મો પોઈન્ટ છે કે લૌકિક જીવનમાં આપણે આપણી સંપત્તિ કોના નામે ટ્રાન્સફર કરતા હોઈએ, જેના ઉપર આપણે આપણાથી પણ વધારે અતૂટ વિશ્વાસ હોય, એને જ આપણે ટ્રાન્સફર કરીએ ને કે આજથી મારા પછી આ પ્રોપર્ટી તારી. એવી જ રીતે જે જીવને જ્યારે દૃઢ વિશ્વાસ થઈ જાય કે પરમેશ્વરથી અધિક કૃપાલુ અને રક્ષા કરવા વાળો કોઈ નથી, ત્યારે આત્મનિવેદન સ્વયં ઘટિત થઈ જાય. એ આત્મનિવેદનનો પ્રત્યક્ષ પ્રમાણ છે દૃઢ વિશ્વાસ થઈ જવો જીવને. જો કે આજની તારીખમાં કોઈને છે નહીં દૃઢ વિશ્વાસ. આજની તારીખમાં કોઈને પ્રભુને દૃઢ વિશ્વાસ નથી. નહીં તો આપણે અન્યાશ્રય શા માટે કરીએ? નવગ્રહ પૂજા, આપણે દેવીના વ્રતો રાખીએ, અન્ય મંદિરોમાં દર્શનમાં જઈએ, અન્ય મંદિરોમાં એટલે બધા દેવી દેવતાઓના પ્રસાદ લઈએ, એમની આરતી કરીએ, એમના દર્શન કરવા જઈએ, એમની માલા જપીએ, એમના નામનો ધાગો બંધાવીએ. આ બધું શા માટે કરીએ? અખંડ વિશ્વાસ નથી એટલા માટે. જો વિશ્વાસ હોય તો કરીએ આપણે આવું. વૈષ્ણવ થઈને મારા મોઢા ઉપર બોલી દેનારા વૈષ્ણવો મેં જોયા છે. જ્યારે મેં એમને ટકોર કરી કે તમે વૈષ્ણવ થઈને દેવીનું આટલી મોટી તમે તમારો દેવીનો આટલો મોટો ચિત્રજી કેમ રાખ્યો છે ઘરમાં, તો મોઢે મને કીધું કે અમે આ દેવીને નહીં કાઢીએ, અમારું અનિષ્ટ થઈ જશે, તમે તો આવીને વયા જશો, પછી અમારું રક્ષણ કરશે કોણ? તમે કરવાના. આ મોઢે મને કહ્યું છે. કાન પકડી લીધા. આજ પછી જે કોઈને સલાહ આપવાની નહીં. જેને જે કરવું હોય ને કરે, એનો ઈ ભોગવવાનો છે. હું શું કરું? મને થોડી ભોગવવાનું આવશે, એને ભોગવવાનું આવશે. ખ્યાલમાં આવ્યું ને? તો આને આત્મનિવેદન કહેવાય. આ આત્મનિવેદનનો વાસ્તવિક સ્વરૂપ. અને આ બધા સ્વરૂપો જ્યારે જીવ બ્રહ્મસમાન લે છે ને, ત્યારે ગુરુએ શિષ્યને બેસાડીને સમજાવવા જોઈએ કે આ આત્મનિવેદનનો વાસ્તવિક સ્વરૂપ છે. અરે તું કરવાનો છે આ બધું, આ તારાથી પોસિબલ થશે? જો નહીં થાય તો બ્રહ્મસમાન નહીં લેતો. આવી ટકોર કરવી જોઈએ. એમ નહીં કે બકરો આવ્યો છે ને તો એને કાપી નાખો, એને બ્રહ્મસમાન આપી દો અને ભેટ અંટી કરી લ્યો. આ બ્રહ્મસમાન આપતા નથી, બ્રહ્મસમાનને વેચી રહ્યા છે. ખ્યાલમાં આવ્યું ને? આવી આપાધાપીમાં અપાતું બ્રહ્મસમાન અને લેવાતું બ્રહ્મસમાન છે જ નહીં. હું કમથી કમ એને બ્રહ્મસમાન નથી માનતો. હું શું, મહાપ્રભુજી પોતે જ નથી માનતા બ્રહ્મસમાન. નહીં તો આટલી બધી સિરિયસ વ્યાખ્યા આપશે કરી જ ન હોય. ખ્યાલમાં આવ્યું ને? આ આત્મનિવેદનની આપણે વિસ્તૃત ચર્ચા છે. હવે આપણે જોઈએ આત્મનિવેદનની. હવે લાલુ ભટ્ટજી શું આજ્ઞા કરવા માંગે છે?
પરિકરસ્તુ, આપણે ત્યાં પંક્તિ છોડી હતી. પરિકરસ્તુ પેજ નંબર 192 ઉપર. પરિકરસ્તુ દારાન સુતાન ગ્રહાન પ્રાણાન નિવેયત પરસ્મય નિવેદનમ. પરિકરમાં શું શું લેવાનું? તો દારૂવટજી કે છે કે આ પરિકરથી તાત્પર્ય શું છે કે તમારી દારાન એટલે તો પત્ની, સુતાન એટલે તમારો પુત્ર, ગ્રહાન એટલે તમારો ઘર, પ્રાણાન અને તમારો પ્રાણ, યત પરસ્મય બધાનો પરમેશ્વરના ચરણમાં અર્પણ. આને આત્મનિવેદન. આત્મનિવેદન જયારે જીવ કરે છે તો આટલી બધી વસ્તુઓનો સમર્પણ પ્રભુને કરે છે. એવંચ સંલુબ્ધ પ્રાણ સુહૃદ ગવા આત્મનિવેદનાની ઇતિ એકાદશે ભગવદ વાક્યા. એટલે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાને આ વાક્ય કહેલું છે કે તમારો પ્રાણ, તમારા મિત્રો, તમારી ગાયો. ગાયો એટલે પોતાના એ કાલમાં ગાયને ધન સંપત્તિ માનવાનું આવતું હતું. જેની પાસે જેટલી વધારે ગાય એ એટલું વધારે ધનવાન. કારણ કે ગાય જે છે એ બાર્ટર સિસ્ટમ હતી ત્યારે. પૈસા નહોતા. દૂધ અને દહીંનું વેચાણ થતું હતું. એનાથી જે વિક્રી થતી હતી ને એટલે જેની પાસે પશુધન વધારે હોય એ વધારે ધનાઢ્ય ગણાતો. એટલા માટે ધન સંપત્તિમાં ઠાકોરજી ગાયને એડ કરી રહ્યા છે કે જેને તમારી જેટલી પણ તમારી ગાયો હોય એ અને તમારે પોતાની જાતને તમારે નિવેદન કરવું જોઈએ. આને આત્મનિવેદન કહેવાય. એકાદશ સ્કંદમાં આ તમે જોઈ શકો છો. એકાદશ સ્કંદના 3જા અધ્યાયમાં 28મો શ્લોક છે. ક્લાસ પૂરી થયા પછી તમે જોઈ લેજો આ બધા ઉદાહરણો ક્યાં છે કરીને, તો તમને વધારે સંગત થઈ જશે બધી વાત. દેહાદયો આગળ શું કે છે? દેહાદયો દારાદય ચ અહંતા મમતાસ્પદ ભૂતા. અહીંયા સિદ્ધ થાય છે કે દેહ, આપણી જે દેહ છે, આપણું જે શરીર છે, આદિ અને પત્ની પુત્ર આદિ આ અહંતા અને મમતાના મુખ્ય આશ્રય છે. આ આપણી અહંતા અને હું અને મારું. એનો હું નો આશ્રય કોણ? હું પોતે. અને મારું નો આશ્રય કોણ? જે વસ્તુ મારી છે, એ ધન હોય કે પત્ની પુત્ર આદિ હોય, એ બધા તમારા વિત્ત ગણાય. ખ્યાલમાં આવ્યું ને આ બધું? હા બોલો રૂપમભાઈ. જે કોકનો ઓડિયો ચાલુ છે. कैलाश, कोई कैलाश कैलाश करके दीजिए। કૈલાશબેન નો ઓડિયો ચાલુ છે. કૈલાશબેન હા જીજી. તમે મ્યુટ કરી નાખો તમારો. અચ્છા હું કરી દઉં, એમને ખબર નહીં પડે. મને નહીં આવડે. હા હું કરી દીધો, મેં કરી દીધું. એમને ખબર નથી પડતી. વાંધો નહીં. ખ્યાલમાં આવ્યું ને? આ મમતાનો આશ્રય કોણ અને અહંકારનો આશ્રય કોણ, એ અહીંયા લાલુ ભટ્ટજી બતાવી રહ્યા છે. તત્સહિત આત્મનો ભગવત સેવોપયોગી કારણમ વિવક્ષિતમ. એટલે આપણી દેહ, આપણો દેહ, આપણો પરિવાર, આપણા દેહ અને પરિવાર સાથે પોતાની જાતને ભગવાનની સેવાના ઉપયોગમાં લગાડી દેવું અહીંયા મુખ્ય રૂપથી વિવક્ષિત છે.
તમારી દેહનો પણ સેવામાં વિનિયોગ કરવો અને તમારા પોતાની અહંકારનો પણ સેવામાં વિનિયોગ કરવો અને તમારા જે મમતાસ્પદ પદાર્થો છે એ પદાર્થોનો પણ પ્રભુ સેવામાં વિનિયોગ કરવો. આનું નામ આત્મનિવેદન છે. હવે અહીંયા એક બહુ સરસ મજાની એક શંકા લાલુ ભટ્ટજી ઉપાડી રહ્યા છે. સમજવા જેવી શંકા છે. તત્ર ક્રીડાર્થમ આત્માન ઇદમ ત્રિજગત કૃતંતે ઇતિ વાક્યાન નિખિલ પ્રપંચસ્ય ભગવદીયતયા સિદ્ધત્વેન કિમ નામ નિવેદનમ ઇતિ ભવતિ શંકા. એક શંકા ઉભી થાય છે. કઈ શંકા છે એ? તો લાલુ ભટ્ટજી કહે છે કે આ અષ્ટમ સ્કંધમાં રાજા બલિની પત્ની વિંધ્યાવલી આના વચન કોટ કરે છે. અહીંયા એ વિંધ્યાવલી અહીંયા કહી રહી છે કે હે પ્રભુ, આપશ્રીએ પોતે રમવા માટે, પોતાની ક્રીડા માટે આ જગતની રચના કરી છે અને તદનુસાર આ સિદ્ધ થઈ જાય છે કે સંપૂર્ણ સંસાર પેલાથી તમારું જ છે. આ બધી જ વસ્તુઓ તમારી જ છે અને જ્યારે બધી જ વસ્તુઓ તમારી છે તો જીવ દ્વારા કરવામાં આવેલું આ નિવેદન એટલે સમર્પણ. આને કેવી રીતે સમજવું? નિવેદન કોનું નામ? કે આપણી વસ્તુ આપણે પ્રભુને સમર્પિત કરતા હોઈએ એનું નામ નિવેદન. પણ બધી વસ્તુ છે જ ઠાકોરજીની. તો નિવેદનનો તો કોઈ ઔચિત્ય નથી રહી જતું ને. એ શંકા આવી તમારા ધ્યાનમાં બધાને? કોને આવી શંકા મને કહો? બોલું? हाँ बोलो बोलो। जिग्ना बेन बोल रहे हैं कि कपिला बेन बोल रहे हैं कि रश्मि बेन? कौन बोल रहा है बताओ? मुझे लगा कपिला बेन बोल रहे हैं, तो मैं नहीं हाँ बोली। बोलो जिग्ना बेन, बोलो। वो बलिराजा की पत्नी प्रभु को ऐसे बता रही है कि सब जगत आपने अपनी क्रीड़ा के लिए बनायो है, तो सब कुछ आप ही को है, तो फिर आत्मनिवेदन करने को मतलब क्या है? ये मैं समझी हूँ जे जे। हाँ बराबर। बधाने ध्यान में આવ્યું? आपने हिंदी में बोले याली सबको प्रॉब्लम होगी। कोई गुजराती भाषी बोले तो जरा सबन को आवे समझ में। मैं गुजराती भाषी हूँ। બોલું? हाँ गुजराती में बोलो। લાલુ ભટ્ટજી એવું કહે છે કે અષ્ટમ સ્કંદમાં રાજા જે બલિની પત્ની છે, જે વિંધ્યાવલી, એ કહી રહી છે કે આપશ્રીએ રમવા માટે આ જગતની રચના કરી છે. તદ અનુસાર સિદ્ધ થઈ જાય છે કે બધું જ તો તમારું છે. તો બધું જ જો તમારું છે તો જીવ દ્વારા કરવામાં આવેલું જે નિવેદન છે તે એનું સમર્પણ બધી જ વસ્તુઓનું ઠાકોરજીનું છે, તો એનું ઔચિત્ય રહી જતું નથી. એ શંકા છે. શંકા છે, રાઈટ. તેનો જવાબ લાલુ ભટ્ટજી આપી રહ્યા છે. તત્ર અયમ સિદ્ધાંત દેહાદેહે ભગવદીયત્વેપી જીવસ્ય માયા મોહિત બુદ્ધિત્વાत् દેહાદો સ્વકીયત્વ અધ્યાસ રૂપો દોષો નિવેદન પ્રતિબંધક. દેહાદેહે ભગવદીયત્વેપી, આ તમારી જે દેહ આદિ વગેરે જે કંઈ પણ છે એ ભગવદીયત્વેપી, એ ભગવાનની જ છે, તમારી નથી. ભગવાને આપેલી છે તમને, ભગવાનની જ છે. તો પણ માયા મોહિત બુદ્ધિત્વ, એટલે માયાથી મોહ પામેલી જે તમારી બુદ્ધિ છે એ દેહાદો, એ બુદ્ધિ તમારી દેહમાં આ મારું છે,
આવું માની લેવાનું જે જૂઠો ભ્રમ રૂપી જે દોષ છે એ નિવેદન માર્ગમાં સૌથી મોટી રૂકાવટ છે. આના ઉપર મેં એક બહુ સરસ મજાનો મેં મારી જાતને જ પ્રશ્ન પૂછેલો છે. એ 1-2 મહિના પહેલાની વાત છે. એ બંને પ્રશ્નો મેં આમને આમ ઉતારી લીધા હતા કાગળ ઉપર. હું તમને એ મારા જે મનના સમાધાન છે એ તમારી સાથે શેર કરું. કે જ્યારે આપણે આમ કહી રહ્યા છીએ કે બધી જ વસ્તુ પ્રભુની છે અને પ્રભુની વસ્તુ વૈષ્ણવ પણ આમ કહેતા જ હોય કે જે અમે કહીએ ને કે દેવદ્રવ્ય નામની વસ્તુ છે કે દેવદ્રવ્ય ન લેવું જોઈએ. અરે બધું જ દેવદ્રવ્ય છે યાર. કઈ વસ્તુ દેવદ્રવ્ય છે ને કઈ વસ્તુ દેવદ્રવ્ય નથી બધું જ ઠાકોરજીનો છે. વિંધ્યાવલી કહી રહી છે તારું કઈ છે જ નહીં. તારું હોય અને તું કોઈને આપે તો એ ભગવાનનું થાય અને પછી એ તું લે તો દોષ થાય. પણ જયારે કોઈ પ્રોબ્લેમ જ નથી બધું ઠાકોરજીનો છે. આઈફોન રેઝ હેન્ડ. હા રૂપમભાઈ એ પ્રશ્ન પડ્યો કે હા બોલો. કઈ નહીં જીજી. કઈ નહીં. નહીં નહીં. અચ્છા તો તમે હાથ ઉપાડ્યો એટલે મેં કહ્યું. તો આ જે પ્રોબ્લેમ છે આ વૈષ્ણવ વારંવાર આ જ પ્રશ્ન પૂછે. આ હવેલીવાદીઓ જે છે ને બધા આમ જ કરે કે તમને જે સિદ્ધાંતવાદીઓ તમને બેવડાવે છે કે દેવદ્રવ્ય વસ્તુમાં કઈ દેવદ્રવ્ય છે જ નહીં. તમે દેવદ્રવ્યનું ભય મગજમાંથી કાઢી નાખો. દેવદ્રવ્ય નામની કોઈ વસ્તુ છે જ નહીં દુનિયામાં. બધી જ વસ્તુ ઠાકોરજીની છે. આ સિદ્ધાંતવાદીઓના ચક્કરમાં તમારે આવવાની કોઈ જરૂર નથી. આ રૂપમભાઈ જેવા વૈષ્ણવો છે ને એની ચક્કરમાં નહીં આવતો. આ તમને બીવડા જ બધા. હવે તો નીકળી ગયા ને જે એમાંથી. એ જ કહું છું. એ જે સિદ્ધાંતવાદી થઈ ગયા તો એમને કોઈ આવી રીતે સંભળાવી શકે. કોઈ પણ જે સિદ્ધાંતનું પાલન કરતો હોય જે વ્યક્તિ એને આવા જાતના પ્રશ્નો પૂછવામાં આવતા હોય તો આનો ઉત્તર શું આપવો એને પોઈન્ટ વાઇઝ સમજો અને પોઈન્ટ વાઇઝ લખી પણ લ્યો તો તમને સરખી રીતે સમજાશે કે કેવી રીતે એનો ઉત્તર આપવો જોઈએ. દેવદ્રવ્ય પહેલો પોઈન્ટ દેવદ્રવ્ય અને લૌકિક દ્રવ્યનો અંતર. આને હેડિંગ આવી રીતે આપણે આપી છે. દેવદ્રવ્ય એટલે એ વિશેષ ધન કે સંપત્તિ હોય છે કે જે સાક્ષાત ભગવાનના મંદિરમાં એમને ભંડારમાં કે વિશેષ સેવા માટે સંકલ્પ કરીને દાન રૂપે આપવામાં આવે છે. એને દેવદ્રવ્ય કહેવાય. ધ્યાનથી ફરીથી સાંભળો કે એ વિશેષ ધન કે સંપત્તિ જેને સાક્ષાત ભગવાનના મંદિરમાં ભગવાનના માટે ભગવાનના ભંડારમાં વપરાવા માટે એમની વિશેષ સેવાના માટે સંકલ્પ કરીને દાન આપવામાં આવે એને દેવદ્રવ્ય કહેવામાં આવે છે. અને જેને તમે પોતાના નિજી કાર્યમાં જો એનો ઉપયોગ કરો તો મહાપાપ અને મહાદોષ છે. બરોબર. અને લૌકિક દ્રવ્ય દેવદ્રવ્ય અને લૌકિક દ્રવ્યમાં અંતર ને ટોપિક શું હતી? હા તો લૌકિક દ્રવ્ય શું છે? લૌકિક દ્રવ્ય એટલે એવો ધન કે જે વ્યક્તિ
પોતાના પુરુષાર્થ, પોતાની મહેનત અને પોતાની વ્યાપારિક બુદ્ધિથી સંસારમાં કમાવી રહ્યો છે, એ લૌકિક દ્રવ્ય છે. ખ્યાલમાં આવ્યું તમને? જો કે પરમ સત્ય આ છે, પરમ સત્ય આ જ છે કે આ બુદ્ધિ આપણી, આ આપણું શરીર અને આ સંસાર સમસ્ત ભગવાનનો જ છે. આ વાત 100% સાચી. પણ સંસારને ચલાવવા માટે ભગવાને મનુષ્યને કર્મ કરવાની અને કર્મનો ફલ પ્રાપ્ત કરવાની સ્વતંત્રતા આપેલી છે. આપી છે કે નહીં? આપી છે. એટલે પોતાની મહેનતથી કમાવેલું જે દ્રવ્ય છે, એ ધન જે છે એ દેવ દ્રવ્ય નથી. એ તમારું અર્જિત ધન કહેવાય. અર્જિત એટલે કમાવેલું ધન કહેવાય. અને જે દ્રવ્યને તમે સંકલ્પ કરીને ભગવાનની સેવામાં વપરાવા માટે આપી રહ્યા છો, એ દેવ દ્રવ્ય છે. તમારો ઉદ્દેશ્ય સાફ છે કે આ ઠાકુરજી માટે છે અને ઠાકુરજીનો છે અને ઠાકોરજી માટે છે. બંને એમાં તમારા જે પ્રયોજન છે એમાં સંકળાયેલા છે. એને મુનિમનો દ્રષ્ટાંતિ તમે સમજી લો. કોઈ મુનિમ શેઠની તિજોરીની રક્ષા કરતો હોય, બરોબર? તિજોરીમાં રહેલું સારો સમસ્ત ધન છે એ શેઠનો છે. મુનિમ પોતાના મનથી 1 રૂપિયો પણ એમાંથી કાઢી ન શકતો. પણ મહિનાના અંતમાં મુનિમને જે શ્રમનું એને જે મહેનત કરી છે એના એવજમાં એને વેતન આપે છે. એ વેતન શેઠના ધનમાંથી જ આવેલું છે. શેઠના તિજોરીમાં જે ધન મૂકેલો છે એ ધનમાંથી જ પગાર આપી રહ્યો છે શેઠ મુનિમને. કારણ કે એ પૈસા શેઠનો જ હતો. પણ કારણ કે મુનિમે મહેનત કરી છે મહિના સુધી, એ એના શ્રમનો ફળ છે. શેઠે પોતે એને આપ્યા છે પૈસા. હવે આ વેતન ઉપર મુનિમનો સંપૂર્ણ અધિકાર છે. એ વેતનમાંથી એ પોતાના માટે એ પૈસાને વાપરી શકે છે અને પોતાના પરિવાર માટે પણ વાપરી શકે છે. એમાં એના ઉપર કોઈ ચોરીનો દોષ નથી લાગતો. સિદ્ધાંતતઃ એવી જ રીતે આ આખો જે જગત છે ઠાકોરજીની તિજોરી છે. ખ્યાલમાં આવ્યું તમને? આખો જગત ઠાકોરજીની તિજોરી છે. આપણે બધા જ મુનિમ છીએ. આપણે બધા જ મુનિમ છીએ. આપણે આપણી મહેનતથી જે આપણે ધન કમાવી રહ્યા છીએ એ ભગવાન દ્વારા સંસારની વ્યવસ્થાના હેઠળ ઠાકોરજી આપણને આપ્યું છે. એ જે આપણને આપ્યા છે પૈસા વાપરવા માટે, એ અર્જિત ધન કહેવાય છે. એ આપણું અર્જિત ધન છે. એ ઉપર આપણો વ્યાવહારિક અધિકાર છે. વ્યાવહારિક અધિકાર. એ બધે ઠાકોરજીનો હોય તો પણ આપણો વ્યાવહારિક અધિકાર સિદ્ધ થાય છે એના ઉપર. ખ્યાલમાં આવ્યું? અહીંયા મજાનો એક પ્રશ્ન આપણે કરી શકીએ કે માણસનું પોતાનું કંઈ છે કે નથી? વ્યક્તિનું પોતાનું શું છે? શાસ્ત્ર કહે છે
કે વ્યક્તિનું પોતાનું સ્વતંત્ર પરમ સ્વામિત્વ કાંઈ જ નથી. શાસ્ત્ર તો આમ કે છે. અર્થાત એ દાવો ન કરી શકે કે મેં મારી સત્તાથી આ બધું બનાવેલું છે, પણ વસ્તુ ઉપર એનો વ્યાવહારિક અધિકાર ચોક્કસ હોય છે, જેને આપણે વ્યાવહારિક અધિકાર કહી રહ્યા છીએ. આને એવી રીતે તમે સમજી શકો છો, એક ઉદાહરણથી તમે એને સમજવાનો પ્રયાસ કરો કે પિતાએ પુત્રને વ્યાપાર માટે કંઈક પૈસા આપ્યા. પુત્રે મહેનત કરી અને લાભ કમાયો. મૂળ પૂંજી કોની હતી? પિતાની. એટલે એના પરમ સ્વામી પિતા છે. લાભ પુત્રની મહેનતનો છે, એટલે એ લાભને ભોગવાનો અધિકાર પુત્રનો છે. એટલે પુત્રનો પોતાનો કાંઈ નહોતો, પણ પિતા દ્વારા જે વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હતી એના કારણે એનો અધિકાર સ્થાપિત થઈ ગયો. ખ્યાલમાં આવ્યું? આ સમસ્યાથી આપણે બહાર કેવી રીતે નીકળી શકીએ? પોઈન્ટ નંબર 4. આ સમસ્યાથી બહાર કેવી રીતે નીકળવું? અહીંયા આપણું પુષ્ટિ ભક્તિ માર્ગ અને નવદા ભક્તિ આ ઉલઝનનું સરસ સમાધાન આપણને આપે છે. એ સમાધાન શું છે? આ સમાધાન એ છે કે જ્યારે વ્યક્તિ ધન કમાવીને લાવે છે તો એ આ નથી વિચારતો કે આ મારું છે, હું એનો સ્વતંત્ર માલિક છું. અર્જિત ધનથી એ બધી રાશનની સામગ્રી એને બધું ખર્ચો કરે છે અને સૌથી પહેલા એ ભગવાનને એને સમર્પિત કરે છે અને એ કહે છે કે પ્રભુ, આપના દ્વારા આપેલી આ જે મારી બુદ્ધિ છે અને મારી જે શક્તિ છે એનાથી જે કંઈ પારિશ્રમિક મને મળ્યું છે એ હું આપના ચરણોમાં મૂકી રહ્યો. જ્યારે ભગવાન એ સામગ્રીને સ્વીકારી લે છે ત્યારે એ જે વસ્તુ છે પ્રસાદી બની જાય છે. ખ્યાલમાં આવ્યું? આ એનો નિચોડ છે. નિષ્કર્ષ શું છે કે વ્યક્તિના જીવનમાં એનું સ્વતંત્ર કાંઈ નથી. બધું ઠાકોરજીનું છે ખરું, પણ પોતાની મહેનતથી કમાવેલું જે કંઈ પણ છે, એટલે જ્યારે આપણે આપણા અહંકારથી મુક્ત થઈને એને ભગવાનના અર્પણ કરવાનો એટલે પ્રસાદી કરવાના ભાવથી જ્યારે આપણે વસ્તુને ગ્રહણ કરીએ છીએ ત્યારે એમાં દોષ નથી લાગતો. એટલે મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભગવાનના ધનના માલિક આપણે કેવી રીતે થવાનું છે? એના માલિક નથી થવાનું, એની કૃપાનો અધિકારી બનીને જીવવાનું છે. આ પુષ્ટિ ભક્તિ માર્ગ આપણને શીખવાડે છે કે આપણે મહેનતથી આપણે જે કંઈ પણ કમાવી રહ્યા છે એ તમારું અર્જિત ધન છે, એ દેવ દ્રવ્ય નથી. એ દ્રવ્યથી ચોક્કસ તમે પોતાનું ગુજરાન ચલાવી શકો, તમને કોઈ અપરાધ ન લાગે. પણ તમે જાણી જોઈને ભગવત દ્રવ્યનો ઉપયોગ તમે તમારા પોતાના માટે જ્યારે કરી રહ્યા છો ત્યારે ચોક્કસ દોષરૂપ છે. અને જે કરે છે એ પણ દોષી રૂપ છે અને જેને પાસે કરાવી રહ્યો છે એ પણ દોષી છે. એમાં બંને પાર્ટી દોષી છે. જે પોતાના ઠાકોરજી માટે બીજાથી પૈસો લઈ રહ્યો છે એ પણ ગુનેગાર છે અને જે વ્યક્તિ બીજાના ઠાકોરજી માટે પૈસા આપી રહ્યો છે એ પણ ગુનેગાર છે. ખ્યાલ આવ્યું ને? આ આત્મનિવેદનનો આખો સંપૂર્ણ સ્વરૂપ છે. हाँ बोलो जिज्ञाबेन। जी मुझे ये एक चीज पूछनी थी કે મને એક વાર્તાજી યાદ આવ્યા કે ઈ જે હતો એના નખમાં જરા સામગ્રી રહી ગઈ, પછી એમના મોંમાં ગયું પ્રસાદ લેતા તો એમને શ્વાનનો અવતાર મળ્યો. તો ઈ આપણે ગ્રહ સેવામાં કેવી રીતે ધ્યાન રાખવું આ વસ્તુનું?
જે જે એ જે પ્રસંગ છે ને જિજ્ઞાબેન, એ ધ્યાન રાખવા માટે જીવથી કેવી જાતની ભૂલો થઈ શકે એ બતાવવા માટે છે કે તમને સેવામાં તમારે અસાવધાન નથી રહેવાનું, એ તમારે સાવધાની રાખવાની છે, એના માટે એ દ્રષ્ટાંત છે. બાકી જે આપણે જે કંઈ પણ અપરાધ આપણાથી ભૂલથી થાય છે એ તો ક્ષમ્ય છે. જે આપણે જાણી જોઈને કરીએ છીએ એના માટે જ આપણને ભોગવવું પડે. પણ જે જે ભૂલથી થતા વાર્તાજીમાં બી જે પણ એમાં તો એમને ભૂલથી જ લીધું હતું ને, એમને ધ્યાન નતું રહ્યું. એ આપણને ટકોર કરવા માટે, અચ્છા, હા. ટકોર કરવા ધન્યવાદ. માટે. ધન્યવાદ પ્રણામજી. બાકી કોઈ વાર્તા, કેટલી જ વાર્તા એવું છે કે એવી વાર્તાઓ છે કે જેનો સિદ્ધાંત સાથે સંબંધ નથી બેસતો. હમ. કેમ કે આ નથી બાબતમાં બેસતો. બહુ જ ડર લાગે કે કોઈ વાર પ્રેક્ટિકલ થઈ જાય. ડિફિકલ્ટી છે, એટલા માટે લોકો સેવા કરવાથી બીવે છે ને, એટલા હા, માટે જ બીવે છે. એને આપણે એના કરતા તો સેવા ન કરવી સારી, એમ બધું વિચારી લે. પણ એવું નથી. એ બધા એક્સ્ટ્રીમ લેવલ ઉપર જઈને બીવડાવવાનો પ્રયાસ કરે છે વાર્તાકાર. એકચ્યુઅલી એ ગોકુલનાથજીના કે હરિરાયજીના વચનામાં છે પણ નહીં. અચ્છા. હવે વધારે હું એમાં કહેવા નથી માંગતો. હાજી જી. એ બધા વધારે પડતી એમાં 50% વધારે કલ્પિત વાતો છે. કંઈક લખી દેવું એટલે એના પ્રમાણ નથી મળતા. તેમાં તમે એ પુસ્તકના 252 વૈષ્ણવની પુસ્તકના આગળના જે સંપાદકીય છે, જે પરિચય છે, કમથી કમ 20 થી 25 પેજનો પરિચય છે એમ. એ ધ્યાનથી વાંચજો એક વખત. હા. જે વાર્તાનો સંપાદનકાર છે પોતે પરીખ, એ પોતે રડી રહ્યો છે ત્યાં કે મળતા નથી, પ્રમાણો નથી મળતા. આ ક્યાંથી આવ્યા બધા વાર્તાના નામો બધા, એ ખબર નથી પડતી એમ કે છે. હાજી જી. ધન્યવાદ પ્રણામજી જી. જેટલા અંશમાં એ વાર્તા આપણા સિદ્ધાંતને પૂરણ થતી હોય એટલા અંશમાં એ આપણને સ્વીકાર્ય છે, અને જેટલા અંશમાં એ નથી સંમત, એટલા અંશને આપણે લીલાવાની લેવા. આ લીલા છે ઠાકોરજી. ખ્યાલમાં આવ્યું ને? તો આપણે અહીંયા રાખીએ આજે. તો આપણે આત્મનિવેદનનું સ્વરૂપ મારા ખ્યાલથી બહુ વિસ્તારથી સમજી લીધું છે કે કોને આત્મનિવેદન કહેવાય. હવે આપણે આગળ પ્રેમાત્મક ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ અહીંયા આગળ સમજાવશે લાલુ ભટ્ટજી. એ આપણે જોવાનું છે. એટલે ગુસ્સા અહીંયા લાલુ ભટ્ટજી કહે છે કે એ અધ્યાસ જે છે ને એ પરિહરણી. એટલે નેક્સ્ટ ક્લાસમાં હું સમજાવીશ. પંક્તિઓ બાકી રહી ગઈ છે 2-4, એ આપણે પૂરી કરી લઈશું નેક્સ્ટ ક્લાસમાં. બરોબર? તો અહીંયા રાખીએ. આશ્રયનો પદ કહી. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે साधन और नहीं आ कली में, जा जासो हो निवेरो, सूर कहा कहे द्विविधयादरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કે. જે જે दंडोत प्रणाम जी दे बहुत જે જે